friends, welcome to the lectures. Student, આપણે લાસ્ટ ટોપિક ચેપ્ટર નંબર 3 નો આજના દિવસમાં જોવાના છીએ. નેટવર્ક રિલેટેડ કન્સેપ્ટ્સ. હવે અહીંયા છે ને થોડા ટેકનિકલ વર્ડ્સ, થોડા ટેકનિકલ કન્સેપ્ટ્સ આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ. ફર્સ્ટ છે એને કહેવાય FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે જો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ શું કહે? It transfers the text or the binary file between the FTP server and the client. પહેલા રીડ કરી લઈએ પછી સમજાવું તમને. It is the simplest and the most secure way to access the file over the internet. It is a special set of rules that allow you to upload and download the file from the one computer to another over the internet or other network. It uses the client server architecture to control the connection, only allow the user with the correct password permit to authenticate and connect to the website. The FTP server can be public or the private. The public server do not require the login and password, wherein the private FTP server do. હવે file transfer protocol or the file transfer શું છે સમજીએ. file transfer protocol કે file transfer નો મતલબ શું છે સમજીએ. Say for example, એક કમ્પ્યુટર કે એક સર્વર છે જ્યાં તમારો ડેટા સ્ટોર થયેલો છે. સે ફોર એક્ઝામ્પલ આ છે ને એ આપણું સર્વર છે જ્યાં આપણી બધી ફાઇલ સ્ટોર થઈ. સે ફોર એક્ઝામ્પલ આપણું કોઈ મૂવી સ્ટોર થયેલું પડ્યું છે. સે ફોર એક્ઝામ્પલ આપણા કોઈ ફોટોગ્રાફ સ્ટોર થયેલા પડ્યા છે, કોઈ MP3 સોંગ સ્ટોર, કંઈ બી ડેટા સ્ટોર થયેલો પડ્યું છે. અને કોઈ પર્ટિક્યુલર લોકેશન, સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણા કમ્પ્યુટર્સ છે કે જેમને એ ડેટાને એક્સેસ કરવો છે. હવે બધા કેનાથી કનેક્ટેડ હશે? તો કે આ બધા લોકો ઇન્ટરનેટથી કનેક્ટ હશે. તો આપણે બધાને પહેલા કનેક્ટ કરી દઈએ. જ્યાં ડેટા, જો લેમેન લેંગ્વેજ, સર્વર તો બહુ કોમ્પ્લેક્સ કન્સેપ્ટ છે, આપણે ડિટેલમાં જવાની જરૂર નથી, એ આપણા સિલેબસમાં પણ નથી. બટ સર્વર એવું માની ચાલો કે જ્યાં તમારો ડેટા સ્ટોર છે, મેઇન કમ્પ્યુટરના સર્વર કહેવાય. તો આ કેસની અંદર અહીંયા જે છે ને એ તમારું સર્વર છે, અને જ્યાં આપે લોકો બેસતા હોય ને એને ક્લાયન્ટ કહેવાય. તો આ બધા જે ગ્રીન કમ્પ્યુટર્સ છે શું છે આપણા માટે? ક્લાયન્ટ છે. હવે આને કહેવાય ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એટલે જ્યાં થોડા સર્વર હોય, જ્યાં થોડા ક્લાયન્ટ હોય, બધાનું જે મિક્સર હોય કહેવાય ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. હવે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ શું કરે? તો કે માની ચાલો કે અહીંયા આપણું જે ક્લાયન્ટ A છે એને ફાઇલ, આ સે ફોર એક્ઝામ્પલ એને ફાઇલ જોઈએ છે, ફાઇલ A. ક્લાયન્ટ A ને ફાઇલ A જોઈએ છે, પણ ફાઇલ A ક્યાં પડેલી છે? તમારા સર્વર પાસે. તો આ સિચ્યુએશનની અંદર ક્લાયન્ટ A મેસેજ રિક્વેસ્ટ કરશે સર્વરને, અને સર્વર એ ફાઇલને શું કરશે? ટ્રાન્સફર કરશે ટુવર્ડ્સ ધ ક્લાયન્ટ A. હવે ટ્રાન્સફર કરવા માટે તમે જે ટેકનોલોજી યુઝ કરો ને, આ ટેકનોલોજીને શું કહેવાય? FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો ફાઇલ ટ્રાન્સફર કરવા માટે તમે જે ટેકનોલોજી યુઝ કરો છો, આ ટેકનોલોજીને શું કહેવાય? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ચલો સમજાય છે. ફરી એકવાર હું રિપીટ કરું છું. FTP શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે શું કરે છે? ક્લાયન્ટથી લઈને સર્વર સુધી ફાઇલને ટ્રાન્સફર કરવામાં તમને હેલ્પ કરે છે. નામ જ સર્ચ કરજો, શું કહે છે? ફાઇલ ટ્રાન્સફર. આનો મેઇન પર્પઝ શું છે? ફાઇલને ટ્રાન્સફર કરવાનો. ચાલો કરીએ. હવે અહીંયા બે ટાઈપના FTP સર્વર. આને શું કહેવાય? FTP સર્વર, કે જ્યાં ફાઇલ ટ્રાન્સફર થતી. બે ટાઈપના FTP સર્વર. એક FTP સર્વર હોય ને જેને કહેવાય પ્રાઇવેટ FTP સર્વર, અને એક FTP સર્વર હોય જેને કહેવાય પબ્લિક FTP સર્વર. હવે પ્રાઇવેટ FTP સર્વર શું હોય? તો કે એ કોન્ફિડેન્શિયલ હોય. મતલબ કે જો મારે ફાઇલ A જોતી હોય તો મારે મારો પાસવર્ડ એન્ટર કરવો પડે, અને આ જો પાસવર્ડ રાઈટ થાય તો ફાઇલ મળે, અને પાસવર્ડ રોંગ થાય તો ફાઇલ ન મળે. પ્રાઇવેટ. જ્યારે પબ્લિક FTP સર્વર શું હોય? તો પબ્લિક જનરેટ ડેટા શેર કરવા માટે જ છે. તમે જસ્ટ ફાઇલ પર ક્લિક કરો, કોઈ પાસવર્ડ ડિમાન્ડ કર્યા વગર તમને ડેટા પ્રોવાઈડ કરી દેવામાં આવે. ચાલો ક્લિયર. તો પ્રાઇવેટ FTP સર્વર એવો ડેટા છે કે જે કોન્ફિડેન્શિયલ છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ પર ડેટા સ્ટોર કરે, એ FTP જ છે. બટ અહીંયા તમારો જો ID પાસવર્ડ રાઈટ છે તો જ ફાઇલ દેખાય, કે ફાઇલ જ નહીં દેખાય. તો આ શું છે? પ્રાઇવેટ FTP સર્વર. પણ તમે કોઈ એવો ડેટા છે કે મૂવી ડાઉનલોડ કરો છો તો એ બી જ્યાં સ્ટોર છે કેવું શું છે? FTP જ છે. બટ અહીંયા તમારો જે બી ડેટા છે એ કેવો છે?
પબ્લિક છે, ત્યારે તમારે કોઈ પાસવર્ડ એન્ટર કરવાની રિક્વાયરમેન્ટ નથી, તો એ કહેવાય પબ્લિક FTP સર્વર. તો બે પ્રકારના FTP સર્વર હોય, પબ્લિક FTP સર્વર હોય અને પ્રાઇવેટ સર્વર હોય. પબ્લિક ઉપર પાસવર્ડની રિક્વાયરમેન્ટ નથી, જ્યારે પ્રાઇવેટ પર પાસવર્ડની રિક્વાયરમેન્ટ છે. ચાલો ક્લિયર. નેક્સ્ટ આપણે જે જોઈએ છીએ વર્લ્ડ વાઇડ વેબ, WWW. હવે અગેન એવો ટોપિક છે કે જ્યારે આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું ત્યારે આ સમજતા. WWW મતલબ શું થાય? વર્લ્ડ વાઇડ વેબ. આમાં શું હોય તો કે મિલિયન્સ ઓફ વેબસાઇટ્સ છે. આ બધી વેબસાઇટ ભેગી થાય તો શું બની જાય? WWW, વર્લ્ડ વાઇડ વેબ is the largest collection of the information on the planet. Yes, but obviously બધો ડેટા એના પર છે. Contain the millions of websites that provide information from the text, animation, pictures, website, બધો ડેટા અવેલેબલ છે. It consists of the all public website. It consists of the all public website connected to the internet worldwide, including the client device that access the data. તો અહીંયા બધું આવી ગયું. સર્વર્સ આવી ગયા, જે વેબસાઇટ પડી છે, ક્લાયન્ટ તમારા જેવાના મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર બધું આવી ગયું કે જે ડેટા એક્સેસ કરવા માટે. ઇન શોર્ટ કમ્પ્લીટ ઇન્ટરનેટ શું છે? WWW, વર્લ્ડ વાઇડ વેબ. આ એવો કન્સેપ્ટ છે કે જે આપણે કમ્પ્યુટર સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારથી આપણે સમજીએ છીએ. ચાલો કરીએ. તો આ છે આપણા માટે વર્લ્ડ વાઇડ વેબ ઓર ધ WWW. નેક્સ્ટ કે છે બ્રાઉઝર. યાદ છે આપણે આ પ્રીવિયસ લેક્ચર્સમાં બી આપણે સમજ્યું બ્રાઉઝર શું છે? તો કે બ્રાઉઝર એક એવો સોફ્ટવેર છે કે જેના થ્રુ તમે ઇન્ટરનેટ ઉપર સ્ટોર થયેલી વેબસાઇટને એક્સેસ કરી શકો. એક્ઝામ્પલ આપેલું આપણે સમજ્યું અત્યારે ગૂગલ ક્રોમ, યુસી બ્રાઉઝર, ફાયરફોક્સ, એ જ વસ્તુ જસ્ટ એક્સપ્લેન કરી. Browser is a short form of the web browser. The web browser is a software application. It helps the computer user to locate and access the web page. આપણે કેના માટે યુઝ કરીએ છીએ? ટુ લોકેટ એન્ડ એક્સેસ ધ વેબ પેજ. વેબ પેજીસને સર્ચ કરવા માટે અને યુઝ કરવા માટે. બ્રાઉઝર ટ્રાન્સલેટ ધ બેઝિક HTML code into that allow us to see image, text, video, music and other information on the web page. Using the web browser, we can easily navigate between the open web page and save it in a various format. હવે સમજો શું કહે છે બ્રાઉઝર. એકચ્યુઅલી બ્રાઉઝર શું છે? કંઈ નથી. પ્રેક્ટિકલી બ્રાઉઝર કંઈ જ નથી. કમ્યુનિકેશન કરવા માટે હેલ્પ કરે છે. હવે આપણને બધાને ખબર છે કે કમ્પ્યુટર તો કેવી રીતે કમ્યુનિકેટ કરે છે? કમ્પ્યુટર કમ્યુનિકેટ કરે છે બાઇનરીની અંદર, પણ આપણને તો સમજાતું નથી. તો બેઝિકલી ઇન્ટરનેટ ઉપર જે કોમનલી કમ્યુનિકેશન થાય છે એની HTML ની અંદર થાય છે, જ્યાં બધું કોડિંગ હોય. જો એ આપણે જોઈએ તો આપણે કંઈ ન સમજાય. આપણે તો શું જોઈએ? એકદમ ગ્રાફિકલ જોઈએ, જ્યાં લોગો હોય, ફોટોગ્રાફ્સ હોય, ફોન્ટ્સ હોય, કલર, બધી વસ્તુ હોય, એકદમ ગ્રાફિકલ જોઈએ. તો બ્રાઉઝર શું કરે? આ જે HTML કોડ છે એ કોડને કન્વર્ટ કરે અને પ્રોપરલી વિઝિબલી તમને એક પેજ બનાવી દે કે જ્યાં એક સાઈડ લોગો આવે છે, ફોટો આવે છે. ઇન શોર્ટ તમે જે વેબ પેજની ડિઝાઇન જોવો છો ને, આ વેબ પેજની ડિઝાઇન કોણ કરે છે? તમારા માટે બ્રાઉઝર કરે. Some popular web browsers are the Internet Explorer, Google Chrome, Mozilla Firefox, Netscape Navigator and the Apple Safari. આ બધા કોમન બ્રાઉઝર્સના નામ તમને આપેલા છે કે જે આપણે યુઝ કરતા હોય, પણ કોમનલી આપણે જે યુઝ કરીએ છીએ શું છે? ગૂગલ ક્રોમ એન્ડ મોઝિલા ફાયરફોક્સ. નેક્સ્ટ આપણે જોઈએ છે ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ઇન્ટરનેટ કનેક્શન. મતલબ કેવી રીતે ઇન્ટરનેટ કનેક્શન લઈ શકાય? વાયરલેસ કનેક્શન. આ બધાને હવે યુઝ કરીએ છીએ વાયરલેસ કનેક્શનને. જો શું કહે છે? રેડિયો ફ્રીક્વન્સી band are used in the place of the telephone or the cable line. The advantage of the wireless internet connection is always on connection that can be accessed from any location that fall within the network coverage. The wireless connection is made possible through the use of the modem. Yes, આપણે લોકો વાઈફાઈ યુઝ કરીએ છીએ તો વાયરલેસ કનેક્શન છે. જો બેનિફિટ શું છે તો કે ઓલા કેસમાં તમારે કેબલ કનેક્ટ કરીને ત્યાં બેઠું રહેવું પડે, અધરવાઇઝ તમારું ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ જાય. પણ વાઈફાઈથી તમે જો ઓફિસની રેન્જમાં છો તો તમને ઇન્ટરનેટ કનેક્શન ઇઝીલી અવેલેબલ થાય છે. તો રેડિયો ફ્રીક્વન્સી, રેડિયો સિગ્નલ્સનો યુઝ કરવામાં આવે છે. આ એક મોડેમ, એક રાઉટર મૂકવામાં આવે કે જે ઇન્ટરનેટ કનેક્શનને કન્વર્ટ કરે રેડિયો કનેક્શનની અંદર અને તમને કનેક્શન પ્રોવાઈડ કરી શકે. તો આ છે વાયરલેસ નેટવર્ક.
mobile network. Many cell phone and the smartphone provider provide the voice plan with the internet access. આ કંઈ નથી, આપણે વાત કરીએ છીએ 3G or the 4G. હવે મેની સેલ ફોનની વાત કરીએ તો મેની સેલ ફોન નહીં, અત્યારે તો બધા સેલ ફોન 3G 4G પ્રોવાઈડ કરે છે. હવે તો 5G પણ અવેલેબલ થઈ ગયું છે માર્કેટમાં. યસ, ટેકનિકલ ટેકનોલોજી અવેલેબલ હતી પણ મોબાઈલ ફોનની 5G અવેલેબિલિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઇટ પ્રોવાઇડ ધ ગુડ સ્પીડ એન્ડ અલાઉ યુઝર ટુ એક્સેસ ઇન્ટરનેટ ઓન ધ યસ. તો વાયરલેસ વાઈફાઈની તો લિમિટેશન છે કે ઓફિસ કે બિલ્ડિંગ બધું લિમિટેડ હોય, જ્યારે મોબાઈલ ફોન અનલિમિટેડ એક્સેસ તમને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ કનેક્શન ટાઈપ છે ને કહેવાય DSL. આને કહેવાય ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. જો શું કહે છે, ઇટ યુઝ ધ two copper cable line connected to the one home, so the service is delivered at the same time the landline phone is served. The customer can still place the phone while surfing the internet. તો DSL લાઈન તો અગેન બહુ લોકો ઓછા હશે જ્યારે દિવસમાં જોતા હશે, પણ આ એક પ્રકારનું ડાયલ અપ કનેક્શન જ છે. પણ ડાયલ અપ કનેક્શનમાં શું થાય, તમે ડાયલ કરો ને ત્યારે આઈધર ફોન ચાલે ઓ ઇન્ટરનેટ ચાલે. ફોન કરો તો ઇન્ટરનેટ બંધ થાય, ઇન્ટરનેટ કરો તો ફોન બંધ થાય, ડાયરેક્ટ અલ્ટરનેટ ચાલતો. પણ DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઈન શું હોય તો કે આ અગેન ટેલિફોન લાઈન જ છે, પણ અહીંયા બંને સાથે હોય. એ તમે એક લાઈનથી ફોન કોલ કરી શકો અને એક લાઈનથી તમે બ્રોડબેન્ડ કનેક્શન યુઝ કરી શકો. તો આ છે DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઈન. કેબલ કનેક્શન આ કંઈ નથી, બ્રોડબેન્ડ કનેક્શન આ બધા લોકો કોમનલી યુઝ કરે છે. એકદમ થિક બ્લેક કલરનો કેબલ આવે બ્રોડબેન્ડનો કે જે ડાયરેક્ટ તમારા કમ્પ્યુટરની અંદર કનેક્ટ થાય. આ બી એક વે છે. Cable internet connection is form of the broadband connection. The cable modem provide extreme fast access to the internet. Yes, તો આ બહુ ફાસ્ટ છે તમારા માટે ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડ કરવા. સેટેલાઇટ્સ આ પણ બહુ કોમન વર્ડ્સ છે. ઘણા બધા લોકો છે ને કન્ફ્યુઝ થશે મોબાઈલ ફોન અને સેટેલાઇટ સાથે. યાદ રાખજો, આપણે જે મોબાઈલ ફોન યુઝ કરીએ કોઈ સેટેલાઇટ ફોન નથી, આને સેલ ફોન કહેવાય. એટલે અહીંયા તમને જે બી કનેક્શન મળે છે એ ટેલિફોન ટાવર સાથે મળે છે અને ટાવર ઇન્ટરનલી કેબલથી કે વાયરલેસથી કનેક્ટ હોય. અહીંયા આપણું કમ્યુનિકેશન સેટેલાઇટ પર નહીં, સેટેલાઇટ ખબર પડે ને સ્પેસમાં. હવે જ્યારે તમે બહુ રિમોટ લોકેશન પર છો, સેફ ફોર એક્ઝામ્પલ કોઈ જંગલ એરિયામાં છો કે કોઈ મરીન પર, કોઈ દરિયાના કોઈ એવા વેસલ પર છો કે જ્યાં કોઈ મોબાઈલ ટાવર કે ઇન્ટરનેટનું સેલફોન કનેક્શન જ ન હોય, તો અહીંયા તમને જે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી દેવામાં આવતી હોય એની કનેક્ટિવિટી કેનાથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય, સેટેલાઇટ. A certain area where the broadband connection is not yet offered, the satellite internet option may be available. So similar to the wireless access, satellite connection utilize the modem. એમાં પણ મોડેમનો યુઝ થતો હોય કમ્યુનિકેશન કરવા માટે. તો that's it for the chapter number 3. That's it for the office automation. ચેપ્ટર નંબર 4 જે તમારું છે એ એકચ્યુઅલી ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટલી પ્રેક્ટિકલ છે, જે તમે તમારી જાતે પણ યુઝ કરી શકો. જાતે પણ એમાં કંઈ નથી, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ છે જે આપણે બધા લોકો યુઝ કરીએ, આપણે બધાને ખબર હોય છે. એ જ ટોપિક છે જે તમને એમાં આપેલા છે. ચાલો કરીએ. તો દેટ્સ ઇટ ફોર ધ થિયરી ઓફ ધ બિઝનેસ ઓફિસ ઓટોમેશન એન્ડ દેટ્સ ઇટ ફોર ધ ચેપ્ટર નંબર 3. થેન્ક યુ વેરી મચ.